હલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે બેટા જોયું હતું યુનિટ નંબર જે છે હતું આપણું 2 એનું રીડ 1 કે જેની અંદર આપણે ઓટોફેર વિશેની માહિતી છે તે લીધી હતી. હવે બેટા છે આપણું નેક્સ્ટ યુનિટ આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ, જેનું નામ છે પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ અ હમ્બલ વોચ. બરાબર છે, એવું આપણા યુનિટનું નામ છે. હવે પહેલાં આપણે એની ગ્લોસરી જે છે દીકરાઓ એ જરા હું તમને એના ગુજરાતી કરાવી દઉં છું, જેથી કરીને આપણને સરળતા રહેશે પાઠ જે છે એને સમજવામાં. પહેલો શબ્દ તમને આપેલો છે આની અંદર ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શનનું પહેલાં ગુજરાતી થાય છે સંદેશા વ્યવહાર અથવા તો પરસ્પર વ્યવહાર અથવા તો વાતચીત કરવી. બરાબર. રોબોટિક્સ. રોબોટિક્સનો મતલબ થાય રોબોટને લગતું. રોબોટિક્સનું ગુજરાતી શું થશે બેટા? રોબોટને લગતું. પછી લખેલું છે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એનો મતલબ થાય બનાવટી બુદ્ધિ અથવા તો કૃત્રિમ બુદ્ધિ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે બનાવટી બુદ્ધિ અથવા કૃત્રિમ બુદ્ધિ. પછી એક્સપ્લોર્ડ. એક્સપ્લોર્ડનો મતલબ થાય શોધ કરવી અથવા તો શોધવું. એપ્લાયન્સીસ એનું ગુજરાતી થાય મશીન અથવા તો ઉપકરણો. જેસ્ચર એનો મતલબ થાય સંકેત. જેસ્ચરનું ગુજરાતી સંકેત. પછી ઇન્ડિકેશન એટલે સૂચન કરવું. ઇન્ડિકેશન મતલબ કે સૂચન કરવું. પછી છે ઓગમેન્ટ્સ. ઓગમેન્ટ્સનું ગુજરાતી થાય ઉમેરો કરવો. ઓગમેન્ટ્સ એનું ગુજરાતી થાય ઉમેરો કરવો. પછી છે કન્સેપ્ચ્યુઅલી. કન્સેપ્ચ્યુઅલીનું ગુજરાતી થાય એક વિચાર તરીકે. કન્સેપ્ચ્યુઅલીનું ગુજરાતી શું થાય બેટા? એક વિચાર તરીકે. પછી એમ્બેડેડ એટલે કોઈ વસ્તુમાં છે બેસાડવું અથવા તો ફિટ કરવું. એમ્બેડેડ એટલે કે બેસાડવું અથવા તો ફિટ કરવું. બરાબર. તો આ જે છે તમારી ગ્લોસરીના શબ્દો છે, અને આજે આપણે પહેલાં છે ને બેટા માહિતી લઈશું કે આપણે યુનિટ નંબર 2 એના રીડ 2ની અંદર છે એ શું ભણવાનું છે અને શેના વિશેની આપણે વાત કરવાની છે. ઓકે. હવે આ જે ભાઈ તમારી નજરની સામે તમને દેખાઈ રહ્યા છે, બરાબર છે, એ ભાઈ છે પ્રણવ મિસ્ત્રી. બરાબર છે. આમનું નામ શું છે? પ્રણવ મિસ્ત્રી. પણ એ કોઈ મિસ્ત્રી નથી કે યસ એને છે ને એક લાકડા કાપવાની દુકાન છે, સરસ મજાના છે તે લાકડા કાપે છે, એમાંથી ફર્નિચર બનાવે છે અને સરસ મિસ્ત્રી છે. નો, એ કોઈ મિસ્ત્રી નથી, એની સરનેમ મિસ્ત્રી છે. બરાબર. હવે પહેલી વાત કે ઘણા બધા લોકો પહેલાં તો એ વિચાર કરતા હશે કે સર આ પ્રણવ મિસ્ત્રીનો પાઠ આપણને શું કામ આપ્યો? એવું તાણે શું કરી નાખ્યું છે કે પ્રણવ મિસ્ત્રીનો પાઠ આપણે ભણવા આપી દે? મેં આને કોઈથી જોયો નથી, મેં કીધું ઓળખતોય નથી, કોઈથી સાંભળ્યું નથી આના વિશે, તો આવાના પાઠ અમને શું દેતા હશે? પણ હમણાં તમે જ્યારે એના વિશે સાંભળશો ને બેટા, એટલે તમને એમ લાગશે કે ના ના બરાબર છે, આવા લોકોના પાઠ આવવા જ જોઈએ. અને બીજું પ્રાઉડ ફીલ તમને એ થશે કે આ છોકરો જે છે તે ગુજરાતનો છે. બરાબર છે, ગુજરાતી. એટલે આપણે થોડીક વાર તો એ પણ પ્રાઉડ થશે કે આઈ એમ પ્રાઉડ ટુ બી ગુજરાતી. બરાબર. હવે પ્રણવ મિસ્ત્રી જે છે ને બેટા ઉત્તર ગુજરાતનો છે, અને એણે સૌથી પહેલી શોધ શું કરી? બરાબર. તો કે એણે સૌથી પહેલી શોધ કરી હતી ગેર નામની એક ઘડિયાળ. બરાબર છે, ગેર નામની એક ઘડિયાળ કે જ્યારે તે સેમસંગના છે એક થિંક ટેન્ક ટીમની અંદર રિસર્ચની અંદર છે ને એ હેડ હતો, મતલબ કે મુખ્ય અધિકારી હતો, ત્યારે એણે જે છે એ શું કર્યું હતું તો કે આ ગેર નામની એક ઘડિયાળ જે છે એ બહાર પાડી, જે અત્યારે આપણા માટે કેવી છે તો કે એકદમ જે છે ને એ કે ને સરળ વાત થઈ ગઈ છે. પણ આ ઘડિયાળ આવી હતી ડિજિટલ વોચ, જેને તમે ઓળખો છો કે જે ઘડિયાળની અંદર તમારો મોબાઈલ પણ ચાલે છે, જે ઘડિયાળની મદદથી તમે રેકોર્ડિંગ કરી શકો છો, જે ઘડિયાળની મદદથી છે એ તમે ફોનને પોકેટમાં રાખી, બરાબર, અને તમારા ફોન છે ને રિસીવ પણ કરી શકો છો, મેસેજીસ મોકલી શકો છો, બરાબર, પ્લસ ફોટો પણ લઈ શકો છો. બરાબર. આ બધું જ કામ એક ઘડિયાળ દ્વારા થશે, જે કામ મોબાઈલ દ્વારા થતું હોય તે. આની શોધ કરવાવાળો વ્યક્તિ છે ને બેટા, આ ડિજિટલ વોચ જે તમે બધા લોકો પહેરી રહ્યા છો એની શોધ કરવાવાળો વ્યક્તિ છે પ્રણવ મિસ્ત્રી. બરાબર છે. એ આ વ્યક્તિની દેન છે.
ઘણા બધા કહેતા હશે મને સર ખબર નહોતી, કાંઈ વાંધો નહીં, હવે ખબર પડી ગઈ ને, બરાબર છે. આ ગુજરાતીએ ગોતેલી છે આ વસ્તુ છે. પછી તો છે બધી કંપનીઓએ બનાવી ડિજિટલ વોચ, પછી તો naptol.com ઉપર મળતી હોય, બરાબર છે. હવે તો બહુ સસ્તી મળે છે, પણ એ શોધવાવાળો વ્યક્તિ છે એ આ પ્રણવ મિસ્ત્રી છે. હવે બીજું કે પ્રણવ મિસ્ત્રી વિશે તમને બીજી આમાં શું માહિતી આપેલી છે, તો કે પ્રણવ મિસ્ત્રી જે છે ને બેટા, એ જ્યારે 11 વર્ષનો હતો, 11 વર્ષનો ખાલી, બરાબર છે, ત્યારે એ એના પપ્પાને જે છે ને એના કુટુંબના લોકોને કહેતો, શું કહેતો ખબર, એ કે હું મોટો થઈ અને બહુ મોટું નામ કરીશ, હું જ્યારે મોટો થઈશ ને એ કે ત્યારે મારું નામ એ કે બહુ મોટું હશે એ કે, બરાબર છે. અને એના પપ્પા એવું કહે છે કે ઇન્ટરવ્યૂની અંદર કે અમને નહોતી ખબર કે આટલું જલ્દી આટલું મોટું નામ કરી નાખશે. શું કામ, તો કે પ્રણવ એક તો હા બધાને ખબર તો હતી કે બુદ્ધિશાળી બહુ હતો, હોશિયાર બહુ હતો. જ્યારે એ ભણતો હતો પોતાની શાળામાં, પાલનપુર ગામની અંદર એક શાળામાં જ ભણતો હતો, અને એ સ્કૂલની અંદર કોઈ પણ શૈક્ષણિક વર્ષ જે હતું ને એ શૈક્ષણિક વર્ષમાં હંમેશા પહેલો નંબર પ્રણવ મિસ્ત્રીનો જ આવતો. એટલો બધો છે તે હોશિયાર વિદ્યાર્થી હતો, બરાબર. એટલે બુદ્ધિ તો પહેલેથી જ હતી. તો ઘણા કહેતા હશે તો હેરો આપણું જ કંઈ કામનું નહીં, આપણે દર વખતે છેલ્લેથી પહેલો નંબર જ આવતો હોય. ભાઈ એ તો એના માટે ભણવું પડે, બરાબર છે. અને હા, બાય ચાન્સ કદાચ તમારું ભણવામાં મગજ ન ચાલતું હોય તો તમે એકાદી વસ્તુમાં જ સારા હશો ને, સ્પોર્ટ્સમાં, બિઝનેસમાં, માર્કેટિંગમાં, બરાબર છે. એટલે એ એકાદી વસ્તુમાં, આપણે એમ નથી કહેતા બધા પ્રણવ મિસ્ત્રી બની જાય, બરાબર છે, તો કોઈની વેલ્યુ જ ન થાય, તો સીધી જ વસ્તુ છે. પણ મેઇન વાત એ છે કે કોઈ પણ એક ફિલ્ડની અંદર છે ને આપણે સારા હોય, પણ શેમાં સારા છીએ ને આપણે ફાઇન્ડ કરવાનું હોય. પ્રણવ મિસ્ત્રીને કેમ ખબર પડી ગઈ હતી કે ભાઈ આપણું મગજ ભણવામાં જ ચાલે છે, આપણું મગજ શોધખોળ કરવામાં ચાલે છે, એટલે એ લાઈનમાં આગળ વધ્યો, બરાબર છે. એટલે એને સક્સેસ મળીને એનો પાઠ આપણે ભણી છે. આપણો પાઠ આવ્યો નથી આવ્યો, મારો એ નથી આવ્યો, બરાબર છે. કેમ, તો કે હજી હું એ લેવલ સુધી પહોંચેલો નથી. જો પહોંચી જઈશ તો મારો એ પાઠ આવી શકે. જો તમે એ લેવલ સુધી પહોંચશો, બરાબર છે, કંઈક નવું કરશો, વર્લ્ડ માટે કંઈક નવું હશે, ઇન્ડિયા માટે કંઈક નવું હશે કે જે કોઈ દી નહીં થયું હોય, તો તમારા એ પાઠ આવે, બરાબર છે. પણ એ પાઠ લાવવા માટે છે ને બેટા એ સખત મહેનત હોય, એ એમનેમ ન આવી જાય. ઓકે, હવે બીજી વાત કે પ્રણવ મિસ્ત્રી ભલે એ પોતે છે ને એ આટલો મોટો સાયન્ટિસ્ટ બન્યો, આટલી મોટી એને રિસર્ચ કરી, સેમસંગના છે એ અંદર અત્યારે કામ કરી રહ્યો છે, બરાબર છે, ત્યાં રિસર્ચ સેન્ટરનો હેડ છે. પણ છતાંય પ્રણવ મિસ્ત્રી જે છે એ પાલનપુરની એક છે શાળામાં ભણ્યો હતો, ગુજરાતી ભાષાની અંદર ભણ્યો હતો, અને છતાંય તે ઇંગ્લિશ બોલી શકે છે, ઇંગ્લિશ સમજી શકે છે. અને વિચાર કરો તમે, સેમસંગ યુએસએની અંદર છે એ ત્યાંનો હેડ થઈને બેઠો છે. એટલે કોઈ એમ કહેતું હોય કે અમે તો ગુજરાતી મીડિયમમાં ભણ્યા ને એટલે અમને ઇંગ્લિશ આવડ્યું જ નહીં. આ ઉદાહરણ છે પ્રણવ મિસ્ત્રીનું. હંમેશા બેટા આપણે છે ને એ મિનિમમ, મારા મત મુજબ મિનિમમ 10 ધોરણ સુધીનું જે શિક્ષણ હોય ને, 10 ધોરણ સુધીનું શિક્ષણ એ તમે માતૃભાષામાં લીધું હોય, એટલે કે ગુજરાતીમાં લીધું હોય ને, તો જ તમને બધી સમજ પડે. કારણ કે એનું રીઝન છે કે તમે જો ઇંગ્લિશ મીડિયમમાં ગયા તો આપણે કોઈ અંગ્રેજ નથી, આપણી ભાષા છે કંઈ ખરેખર ગુજરાતી જ છે. તો તમે ઇંગ્લિશમાં ભલે ને ગમે તે ભણો, એને સમજવા માટે તમારે ટ્રાન્સલેશન તો કરવું જ પડશે. આપણને કોઈ સપના કોઈ ઇંગ્લિશમાં આવ્યા, મને નથી આવતા, ઇંગ્લિશમાં સપના ન આવે, કદાચ બાય ચાન્સ હિન્દીમાં તો હજી આવે. કેમ, તો કે આપણી રાષ્ટ્રભાષા અને ટીવી દેવતાની મદદથી આપણે હિન્દી બહુ જોરદાર આવડે, બરાબર છે. હા, અમુક લોકોનું હિન્દી પાછું બહુ વિચિત્ર પ્રકારનું હોય, એમાંય સ્પેશિયલી તમને બધાને ખબર જ છે, ઓલા પાણીપુરીવાળા પાસે જાય એ મોસ્ટલી બધા પેલા યુપી બિહારવાળા હોય ને, એવું હિન્દી ફાડતી હોય આપણી લેડીઝ બધી ત્યાં જઈને, ભૈયા તુમ હે ના बड़ा बड़ा है ना पूरी लेना है और देखना उसके अंदर वो पूरी है ना वो टूटी गेला ना हो, ठीक है, और पानी जो है वो बहुत વધુ નાખના. એવું હિન્દી ફાડે એ, બરાબર. હા, ભણીને આપણને ઘડી કંઈક થઈ જાય. ઓલો જે પાણીપુરી વેચવાળો હોય ને એ ગુજરાતીમાં બોલે, બેન મને ગુજરાતી આવડે છે, તમે ગુજરાતી જ બોલો. એ શીખી ગયા, પણ આપણું હિન્દી અમુકની જોરદાર હોય, બરાબર. પપ્પા જેના એમ્બ્રોઇડરી મશીનમાં કામ કરતા હોય, બરાબર છે, ત્યાં બધા કાર્યક્રમો મોસ્ટલી હિન્દી બોલવાવાળા. અને ત્યાંથી જ્યારે ખાતેથી ફોન આવે, પપ્પા ઘરે બેઠા બેઠા વાત કરતા હોય ને, સાંભળવાની બહુ મજા આવે અમુકને, કે આમ હિન્દી એવું આપણા બાપા બોલતા હોય, આ હા હા જોરદાર. ઓલો ત્યાંથી એમ કે સરજી ધાગા ખતમ હો ગયા હે, ऐसा है तो थोड़ी देर तो उभा रहे, मैं अभी यहाँ से है ना निकलता हूँ और रास्ते में से है वो धागा खरीद के अभी वहाँ पे आता हूँ. એવું હિન્દી બોલે ભાઈ, વાહ 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 વાહ, સાંભળીને મજા આવી જાય ઘડીક તો.
હા, એટલે એવું હિન્દી ચૂકમાં છે એ કદાચ આપણને આવડી પણ જાય. એનું રીઝન મેં કીધું કે આપણે મૂવી છે, સિરિયલો છે, કાર્ટૂન છે, મોટાભાગે હિન્દીમાં જ જોઈએ છે, બરાબર છે. જો આપણે એ બધું ઇંગ્લિશમાં જોતા હોત ને તો હજી આપણને ઇંગ્લિશ પણ આવડતું હોત, બરાબર છે. પણ આપણી ટેવ છે ગુજરાતી હિન્દીની, અને એટલા માટે આપણને એ ભાષાઓ ફટાફટ આવડે. અને એટલે જ હું કહું છું 10 ધોરણ સુધીનું છે એ શિક્ષણ જો આપણે ગુજરાતીમાં લીધું હોય તો અંદર બધું છે ને નોલેજ આવી ગયું હોય. ઇંગ્લિશ ઇઝ જસ્ટ અ લેંગ્વેજ, બરાબર છે. હું હજી એકવાર કહું છું, અંગ્રેજી ફક્ત ભાષા છે, એને આપણા ઉપર હાવી નથી થવા દેવાની, બરાબર છે. એનાથી ડરવાની જરૂર નથી, એ ફક્ત ભાષા છે, એને એન્જોય કરો ને યાર. શું કામ એનાથી ડરો છો? કેટલી મસ્ત. અને પહેલી વસ્તુ સહેલામ સહેલી ભાષા, બરાબર. અંગ્રેજી એટલે સહેલામ સહેલી ભાષા. સંસ્કૃત એકવાર ચોપડી હાથમાં લેવાની અને એક બાજુ ઇંગ્લિશની ચોપડી લેવાની, કયું સહેલું લાગે? ઇંગ્લિશ જ લાગે, બરાબર છે. બાકી સંસ્કૃત શીખીને કોઈ અંગ્રેજ બતાવે મને, બરાબર, એના બાપની તેવડ નથી કે એ સંસ્કૃત શીખીને બતાવી દે. એટલે ઇંગ્લિશ ઘણા પછી એમ કહે સર એ તમને આવડે ને એવું લાગે. ના બેટા, તમે ખાલી આટલી કમ્પેરિઝન કરી લેજો. સંસ્કૃત હાથમાં લેવાનું તમારે, બરાબર છે, અને ઇંગ્લિશ લેવાનું, ઇંગ્લિશ ગ્રામર શીખવાનું, સંસ્કૃત ગ્રામર શીખવાનું. કયું સહેલું લાગે ને મને કહેજો, બરાબર. તમે પોતે જ કહેશો કે ના સર સંસ્કૃત કરતાં તો ઇંગ્લિશ બહુ સહેલું, બરાબર. એટલે આ એના જેવું છે, એ તમને મગજમાં ઉતરી શકે એમ છે. પણ આપણે લોકો છે એને એન્જોય નથી કરતા, એનાથી ડરીએ છીએ, એટલે ઇંગ્લિશ નથી આવડતું. બાકી પ્રણવ મિસ્ત્રી ગુજરાતી જ હતો તો એ અત્યારે છે ઇંગ્લિશમાં એટલું મસ્ત બોલી શકે છે એ, બરાબર છે. અને બીજી વાત કે પ્રણવ મિસ્ત્રી ખાલી ભણવામાં સારો નહોતો એટલું જ નહીં હો ભાઈ, સ્પોર્ટ્સ પણ એને આવડતું, બેડમિન્ટન રમતો, પ્લસ ગીતો એ ગાતો, એટલે એન્જોય કરવાવાળો વ્યક્તિ છે. ઓકે, હવે બીજી વાત કે પ્રણવ મિસ્ત્રી જે છે એણે ભણવાનું ક્યાં છે, પોતે ભણ્યો ક્યાં, તો કે નિરમા યુનિવર્સિટી છે આપણે અમદાવાદની બહુ મોટી યુનિવર્સિટી, ત્યાંથી એણે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું, મતલબ કે બેચલર ઓફ એન્જિનિયરિંગ છે એની ડિગ્રી મેળવી. અને પછી જે છે તે આઈઆઈટી મુંબઈ ગયો અને ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન છે એની અંદર માસ્ટર ડિગ્રી મેળવી. અને પહેલી જ નોકરી હૈદરાબાદની અંદર એને માઇક્રોસોફ્ટમાં મળી. પહેલી નોકરી માઇક્રોસોફ્ટમાં, બરાબર, કે જેમાં જવાનું લોકોનું સપનું હોય, જ્યાં આ ભાઈની પહેલી નોકરી હતી. અને પ્રેસિડેન્ટ આપણા જે હતા એપીજે અબ્દુલ કલામ, બરાબર છે, એમના તરફથી એવોર્ડ પણ આ ભાઈને મળેલો છે, બરાબર. એટલે નાની હસ્તી નથી, એટલે જ એનો પાઠ આવ્યો છે. હવે પ્રણવ મિસ્ત્રી છે ને એણે પોતાના વિશે એવું પણ કીધેલું છે કે એણે ઘણા બધા એન્જિનિયરિંગ જે આવે, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, બરાબર છે, એમાં કેટલા બધા કે સબ્જેક્ટ આવે, કેટલા બધા ક્ષેત્રો આવે, એ બધાનો મોસ્ટલી એણે અભ્યાસ કરી લીધો છે. અને એનું લિસ્ટ છે ને હજી બાજુ ચાલુ જ છે, હજી એનો અભ્યાસ ચાલુ છે, પ્રોજેક્ટ ચાલુ છે, રિસર્ચ ચાલુ છે, બરાબર. હવે અહીંયા આપણને જે છે ને બેટા એ શું આપેલું છે ખબર છે? એના થોડાક જે પ્રોજેક્ટ હતા એ પ્રોજેક્ટ આપણને ટૂંકમાં આપ્યા છે. હું તમને અને આ પ્રોજેક્ટ જ્યારે ટૂંકમાં છે અને મોઢેથી કહીશ ને ત્યારે ઘણા બધા લોકોને તો એવું થશે કે સર હવે ગપ્પે ચડ્યા છે અને કેવડા મોટા મોટા ગપ્પા મારી રહ્યા છે. પણ પછી જ્યારે તમે ખુદ એના વિડીયો જોશો, બરાબર, એને બનાવેલી વસ્તુના વિડીયો જોશો જે વર્લ્ડ વાઇડ વાયરલ થયેલા છે, ત્યારે તમે એ માની જશો કે સર કહેતા હતા ને એ સાચું જ કહેતા હતા. એનો પહેલો પ્રોજેક્ટ બેટા એવો હતો ટેલી ટચ નામનો. હવે ટેલી ટચ નામના પ્રોજેક્ટ એ જેનું હતું આખો પ્રોજેક્ટ, બરાબર, એને જે ડિવાઇસ બનાવ્યું, સાધન બનાવ્યું, એમાં શું થઈ શકે તો કે એમાં માની લો કે તમારે તમારો પંખો શરૂ કરવો છે, બરાબર છે. તો પંખો જે છે તમને તમારી મોબાઈલની સ્ક્રીનમાં એની સ્વિચ દેખાતી હોય, તમે તમારી મોબાઈલની સ્ક્રીનમાં છે એની સ્વિચ છે એની ઉપર હાથ અડાડો, બરાબર છે, તો એ તમારો પંખો જે છે એ શરૂ થઈ જાય. એવું ડિવાઇસ જે છે એ આ ભાઈએ બનાવ્યું. મોબાઈલ સ્ક્રીન ઉપર જે જે વસ્તુ દેખાતી હોય ને એ વસ્તુને તમે સ્પર્શ ન્યા કરો, બરાબર, અને વસ્તુ જ્યાં હોય ત્યાં એ એક્શનમાં આવે છે. એવી વસ્તુ બનાવવાવાળો છે એ આ ભાઈ, ટેલી ટચ નામનું ડિવાઇસ છે એ આ ભાઈએ બનાવ્યું હતું, બરાબર છે. એટલે પછી એ લાઇટ હોય, એલાર્મ હોય, મ્યુઝિક પ્લેયર હોય, દરવાજો પણ ખોલવાનો હોય, આ બધું કામ તમે છે ટેલી ટચની મદદથી કરી શકો. જે બધું તમને ક્યાં દેખાતું હોય? તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર. અહીંયા એનો ફોટો પણ છે એ આવી ગયેલો જ છે. પછી એણે બીજું ડિવાઇસ જે છે એવું બનાવ્યું હતું સ્પર્શ નામનું. હવે એ સ્પર્શ નામનું ડિવાઇસ તો બેટા કેટલું જોરદાર કે માની લ્યો કે તમારા લેપટોપની સ્ક્રીન ઉપર, તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર છે, તમારે સ્પર્શ નામનું ડિવાઇસ હાથમાં પહેરી લેવાનું, બરાબર છે, હાથમાં પહેરવાનું આવે. પછી તમે તમારા લેપટોપ ઉપર માની લો કે કોઈ ફોટો છે, એ ફોટો તમે અડ્યા, બરાબર, તો એ ફોટો તમારે જે ડિવાઇસ હશે ને સ્પર્શ એની અંદર આવી જશે. પછી તમે તમારી પાસે મોબાઈલ છે, એ મોબાઈલની સ્ક્રીન ઉપર જઈને ફરીથી પાછા અડો ને તો એ જે ફોટો લેપટોપની સ્ક્રીન ઉપર તમને દેખાતો હતો એ તમારી જે મોબાઈલની સ્ક્રીન છે ને ત્યાં પેસ્ટ થઈ જશે, મતલબ કે મોબાઈલમાં છે એ વસ્તુ આવી જશે. વિચાર કરો, કોપી પેસ્ટને એણે કેટલું સહેલું કરી દીધું,
વિચાર તો કરો તમે, આમ હાથમાં પકડીને ટૂંકમાં એકબીજાની જગ્યાએ તમે મૂકી શકો. આવું બનાવવાવાળો છે એ આ પ્રણવ મિસ્ત્રી છે, એટલે એનો પાઠ આવ્યો છે. બરાબર, એમનેમ પાઠ ન આવે. આ સ્પર્શ નામનો ડિવાઇસ વિચાર કરો અને આવું બનાવી નાખ્યું. તમે આમ આમ સ્ક્રીનને અડો, બરાબર છે, એટલે એ તમારા હાથની અંદર છે એ વસ્તુ આવી જાય, ફાઇલ આવી જાય, અને જ્યાં મૂકવી હોય ત્યાં જઈને પાછું અડવાનું એટલે પેસ્ટ થઈ જાય. બરાબર છે, આ સ્પર્શ. પછી એણે જે છે એ બનાવ્યું હતું સનફ્લાવર, સૂર્યમુખી. આમ કુદરતી તો છે જ, ભગવાને તો બનાવેલું છે જ. આ તો આ ભાઈએ જે છે એ પોતે એક કૃત્રિમ, એક બનાવટી સૂર્યમુખી છે એ બનાવ્યું. બરાબર છે, કે જે શું કામ કરે તો કે એ સૂર્યમુખી છે ને, આપણે કેમ કુદરતી સૂર્યમુખી જે બાજુ સૂર્ય હોય એ બાજુ ફર્યા કરે, આ ભાઈએ પણ અંદર એવી સર્કિટ ફિટ કરી OPAMP741 નામની, અને ફોટો સેન્સર મૂક્યા કે જેની મદદથી જે બાજુ સૂર્ય હોય ને એ બાજુ આ કૃત્રિમ છે એ ફર્યા કરે, એ પ્લેટ ફર્યા કરે, કૃત્રિમ સૂર્યમુખી ફર્યા કરે. અને એનાથી બેનિફિટ શું મળે તો કે જે બાજુ સૂર્ય હોય એ બાજુ છે એ સૂર્યની તકતીઓ પેલી જે આવે જેમાંથી સૌર ઉર્જા બનાવવામાં આવે, એ જો ફરી શકતી હોય તો એનાથી છે ને વધુને વધુ સૂર્યપ્રકાશ મળે, અને વધુમાં વધુ જે છે એમાંથી વીજળી ઉત્પન્ન કરી શકાય. તો આ ભાઈએ છે એવું સનફ્લાવર પણ બનાવેલું છે કે જ્યાં પછી લોકોને આમ ફેરવવા ન જવું પડે, સૂર્ય ઓલી બાજુ છે ચાલો આ તકતી ફેરવી આવો, એમ નહીં, ઓટોમેટિક ફરી જાય. એવું છે, કૃત્રિમ સૂર્યમુખી છે બનાવવાવાળો છે એ આ ભાઈ પ્રણવ મિસ્ત્રી છે, જેનો ઉપયોગ અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર ઘણો બધો થાય છે. અને એનું સૌથી બેસ્ટ અને આમ કે ને અજીબો ગરીબ, કે જેની ઉપર ઘડીક તો તમને ભરોસો જ ન આવે એવું ડિવાઇસ, બરાબર, જેનું નામ છે સિક્સ સેન્સ. હવે આ સિક્સ સેન્સ આ સિક્સ સેન્સ તો બેટા એવું એક ડિવાઇસ છે કે જે ડિવાઇસની મદદથી તમારા મોબાઈલની મદદથી અને પ્લસ તમારા સિક્સ સેન્સની આ ડિવાઇસની મદદથી છે ને એ કોઈ પણ ડિજિટલ વસ્તુ હોય એને તમે તમારા ફિઝિકલ વર્લ્ડની અંદર ઉમેરો કરી શકો. બરાબર, ઘણાને વિચાર આવતો છે સર આ બધું આવો અઘરું નહીં બોલો, આમ કે હેલું સમજાય એમ કહો. ઉદાહરણ આપું, તમારો મોબાઈલ તમારા ખીચામાં છે, બરાબર, સમજો. બરાબર, તમે સિક્સ સેન્સ નામનું ડિવાઇસ પહેરેલું છે, એક લોકેટ જેવું જ આવે, બીજું કાંઈ નહીં આવે. બરાબર, એ તમે તમારા શર્ટમાં વોટ એવર ગમે ત્યાં પહેરેલું છે સિક્સ સેન્સ. કેમ આપણે બ્લૂટૂથ પહેરીએ એમ સિક્સ સેન્સ પહેર્યું. તમારો મોબાઈલ ક્યાં છે? તમારા ખીચામાં. બરાબર છે, સિક્સ સેન્સ પહેરેલું છે. સિક્સ સેન્સ અને મોબાઈલ એકબીજા સાથે કનેક્ટેડ છે. ઓકે, અને માની લો કે તમે કોઈ એકાદા સ્થળ ઉપર ગયા, ત્યાં બહુ મસ્ત સિનેરી છે, અથવા તમારો ફ્રેન્ડ એમ કહે લેને એકાદો ફોટો પાડીને, તમારે મોબાઈલ કાઢવાની જરૂર નથી. બરાબર છે, તમે તમારા હાથ હોય કે ને આ હાથ છે, આપણે કેમ મોબાઈલ જે છે, બરાબર છે, ઓલો કેમેરામાં કેમ આપણે ફોટો ધારો કે પાડતા હોઈએ તો આમ દબાવીએ, આમ ક્લિક કરીએ, બરાબર છે, બસ એવા જેસ્ચર ખાલી તમારે શું કરવાના તો કે આમ ખાલી આમ જ કરવાના, બસ આમ ક્લિક કરતા હોય ને એવું કરવાનું, ફોટો પાડતા હોય એક્શન કરવાની. બરાબર છે, તમારા મોબાઈલની અંદર ફોટો પડી જાય. આ સિક્સ સેન્સ. હવે તો ખરેખર ઘણા એવું કહેતા છે સર હવે બસ બહુ થાય છો, તમે કેટલા ગોળા મારી દીધા ખબર તમને? હું ગોળા નથી મારતો. આવું પ્રણવ મિસ્ત્રીએ બનાવી નાખ્યું છે, માર્કેટમાં મળે પણ છે. બરાબર છે, દુકાનોમાં નહીં, ઓનલાઈન છે આ વસ્તુ મળે પણ છે. બીજું, માની લો કે તમારી પાસે કોઈ કાગળ છે, બરાબર, ખાલી પેજ, કોરું કાગળ છે, બરાબર, અને તમે સિક્સ સેન્સ જે છે એની સાથે કનેક્ટ કર્યું એ કાગળ ઉપર. બરાબર છે, અને તમારા મોબાઈલમાં જે ગેમ છે, બરાબર છે, એ ગેમ તમારી કાગળ ઉપર રમવી, જેમ કે ઓલી આપણે કાર રેસની કેમ આવતી હોય, ફોન કરતા હોય આપણે રમતા હોય, બરાબર છે, એ ગેમ તમારે રમવી છે. બરાબર, તો તમે એ ગેમ જે છે એને ત્યાં રમી શકો છો કાગળ ઉપર, કોરા કાગળ ઉપર. બરાબર છે, ઇન શોર્ટ તમારી દરેકે દરેક ડિજિટલ માહિતી છે એને ફિઝિકલ વસ્તુમાં ઉમેરો કરી શકે ને એવું ડિવાઇસ એ છે સિક્સ સેન્સ. એક પણ ડિજિટલ વસ્તુ, પિંગ પોંગ નામની ગેમ આવે તમને ખબર હોય તો, બરાબર છે, પેલા દડાને આમ અડાડો એટલે ઘડીક આમ વયો જાય, અથડાઈને પાછો આવે, પિંગ પોંગ કહેવાય. માની લો કે તમે ટ્રેનમાં છો અને તમને ટ્રેનમાં પિંગ પોંગ રમવાનું મન થઈ ગયું, બરાબર છે, તો સિક્સ સેન્સ તમારા માટે ડિજિટલ એ દડા બનાવી નાખશે. એ તમને છે નીચે ફ્લોર ઉપર દેખાશે, પછી પાછું તમે નીચે એ ફ્લોર ઉપર એ દડાને ધારો કે આમ પગ મારશો, એવું જેસ્ચર કરશો, બરાબર છે, પગ મારતા હોય એવું, તો એ દડો પાછો ત્યાંથી હલશે. પણ તમારા મિત્ર પાસે તમે જે દિશા માર્યો છે એ બાજુ જશે, ત્યાં કોઈક બીજું ઊભું છે ને પગ મારશે પાછો આ બાજુ આવશે. બરાબર, આ બધું સિક્સ સેન્સ કરી શકે છે. અને આ બધું બનાવવાવાળો ભાઈ એ છે આપણો ગુજરાતી
પ્રણવ મિસ્ત્રી. બરાબર છે. એટલે બેટા આપણને એનો પાઠ આપેલો છે. આવું આ બધા પ્રોજેક્ટ વિશેની છે એ માહિતી અંદર તમને આપેલી છે. ભલે તમને બિલીવ નહીં આવે પણ તમે ગૂગલમાં છે એના વિડીયો જ્યારે સર્ચ કરશો તો તમને છે ખરેખર દેખાશે કે ના ના આ બધું તો સાચું છે અને આ ભાઈએ આ બધું બનાવ્યું પણ છે. બરાબર છે. એટલે પ્રણવ મિસ્ત્રીનો આવો પાઠ છે બેટા, જેનો આપણે છે એ ભાષાંતર તો કરવાનું છે જ. આજે તો આપણે ફક્ત સ્ટોરી જોઈ રહ્યા છીએ. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, હું આ સ્ક્રીન ઉપર તમારી સાથે શેર કરી રહ્યો છું પ્રણવ મિસ્ત્રીએ બનાવેલું સિક્સ સેન્સ ટેકનોલોજી જે છે એનો આખો યુટ્યુબનો એક વિડીયો. તો તમે ધ્યાનથી છે એ આ વિડીયોને છે બરાબર જોજો, અને ઇંગ્લિશમાં બોલશે, સમજ ન પડે તો કાંઈ નહીં, ખાલી જોજો. બરાબર છે. હવે હું એ વિડીયો છે એને શરૂ કરું છું, એટલે તમારા માટે છે એ વિડીયો શરૂ થઈ રહ્યો છે બેટા. Gestures, how we manipulate these objects, how we use this object in everyday life. We use gestures not only to interact with these objects, but we also use to interact with each other. Like gesture of namaste, maybe to respect someone, or maybe in India, I don't need to teach a kid that this means 4 run in cricket. It comes as a part of our everyday learning. So I'm very interested from beginning that how can our knowledge about everyday objects and the gestures and how we use this object can be leveraged to our interaction with the digital world. Rather than using a keyboard and mouse, why can I not use my computer in the same way that I interact in the physical world? So I started this exploration around 8 years back, and it literally started with a mouse on my desk. Rather than using that for computer, I actually opened it. And most of you might be aware that in those days the mouse used to come with a ball inside, and there are 2 rollers that actually guides the computer that where the ball is moving and accordingly where the mouse is moving. So I was interested in these 2 rollers, and I actually wanted more, so I borrowed another mouse from a friend, never returned him, and I have now 4 rollers. What interestingly I did with these rollers is basically I took them out from these mouses and then put in a one line. It had some strings and pulleys and some spring. And what I got is basically a gesture interface device that actually acts as a motion sensing device made out of $2. So here, whatever movement I do in my physical world is actually replicated inside the digital world just using this small device that I made around 8 years back in 2000. Because I was interested in integrating these 2 worlds, I thought of sticky notes. I thought, why can I not connect the normal interface of physical sticky note to our digital world? A message written on a sticky note with my mom on a paper can come to an SMS, or maybe a meeting reminder automatically syncs with my digital calendar, and a to-do list automatically syncs with you. But you can also search in the digital world, or maybe you can write a query saying what is Dr. Smith's address, and this small system actually prints out. So it actually acts as a paper input-output system, just made out of paper. In one another exploration, I thought of making a pen that can draw in 3 dimensions. So I implemented this pen that can help designers and architects not only think in 3 dimensions, but they can actually draw, so that it's more intuitive to use that way. Then I thought, why not making a Google map, but physical one? Rather than typing a keyword to find something, I put my objects on top of that. If I put a boarding pass, it will show me where is your flight gate. A coffee cup will show you where you can find more coffee, or where you can press that cup. So this was some of the earlier explorations I did, because the goal was to connect these 2 worlds seamlessly. Among all these experiments, there was one thing very common. I was trying to bring a part of the physical world to the digital world. I was taking some part of the objects or anything intuitiveness of the real life and bringing them to digital world. Because the goal was to make our computing interfaces more intuitive. But then I realized that we human actually are not interested in computing. What we are interested is in information. We want to know about things. We want to know about dynamic things going around. So I thought about last year, in the beginning of the last year, I started thinking that why can I not take this approach in reverse way? Maybe how about I take my digital world and paint the physical world with that digital information? Because pixels are actually right now confined in these rectangular devices that fits in our pocket.
why can I not remove this confine and take that to my everyday objects, everyday life, so that I don't need to learn the new language for interacting with those pixels? So in order to realize this dream, actually I thought of putting a big size projector on my head. I think that's why it's called head-mounted projector, isn't it? I took it very literally and took my bike helmet, put a little bit cut over there so that project actually fits nicely. So now what I can do, I can augment the world around me with this digital information. But later I realized that I actually wanted to interact with those digital pixels also. So I put a small camera over there that acts as a digital eye. Later we moved to a much better or consumer-oriented pendant version of that many of you are now knowing as Sixth Sense device. But the most interesting thing about this particular technology is that you can carry your digital world with you wherever you go with you. You can start using any surface, any wall around you as an interface. The camera is actually tracking all your gestures. Whatever you are doing with your hands, it's understanding that gesture. And actually, if you see, there are some color markers that in the beginning version we were using over there. You can start painting on any wall, that you stop by a wall and start painting on that wall. But we are not only tracking here one finger, we are giving you the freedom of using all the both of hands. So you actually can use both of your hands to zoom into or zoom out a map just by pinching operation over here. The camera is actually doing just getting all the images, it's doing the age recognition and also the color recognitions, and so many small algorithms are going inside. So technically it's a little bit so complex, but it gives you an output which is more intuitive to use in some sense. But I'm more excited that you can actually take it outside. Rather than getting your camera out of your pocket, you can just do the gesture of taking a photo and it takes photo for you, right? Thank you. And later I can find a wall, anywhere a wall, and start browsing these photos. Or maybe, okay, I want to modify this photo a little bit and send it as an email to a friend. So we are looking for an era where computing will actually merge with the physical world. And of course, if you don't have any surface, you can start using your palm for simple operation. I'm here, I'm dialing a phone number just using my hand. Yep. The camera is actually not only understanding your hand movements, but interestingly, it's also able to understand what objects you are holding in your hand. What we are doing here is actually, for example, in this case, the book cover is matched with so many thousands of or maybe millions of books online and checking out which book it is. Once it has that information, it finds out more reviews about that, or maybe New York Times had a sound overview on that, so you can actually hear on a physical book as a review of a sound. Gave a famous talk at Harvard University. This was Obama's last visit last week to MIT. And in particular, I want to thank two outstanding MIT. So I was seeing the live of his talk outside in just a newspaper. Your newspaper will show you live of your weather information rather than having updated you have to check your computer in order to do that, right? When I'm going back, I can just use my boarding pass and to check, oh, my flight has been how much delayed. Because at that particular time, I'm not feeling of opening my iPhone and checking out a particular icon. And I think this technology will not only change the way, yes, it will change the way we interact with people also, not only the physical world. The fun part is I'm going to Boston Metro and playing Pong game inside the train on the ground, right? And I think the imagination is the only limit of what you can think of when this kind of technology merging with the real life. But many of you argue actually that all of our work is not only about physical objects. We actually do lots of accounting and paper editing and all this kind of thing. What about that? And many of you are actually excited about the next generation tablet computers to come out in the market. So rather than waiting for that, I actually made my own just using a piece of paper. So what I did is remove the camera. All the cameras, webcam, have a microphone inside that camera. I removed that microphone from that, and then just pinch that, just make a clip out of that microphone and clip that to a piece of paper, any paper that you found around. So now the sound of the touch is exactly getting me when exactly I'm touching the paper. But the camera is actually tracking where my fingers are moving. You can, of course, watch movies. Good afternoon. My name is Russell, and I am a wilderness explorer in Tribe 54. And
And you can, of course, play games. Here, the camera is actually understanding how you're holding the paper and playing the car racing game. Many of course watch movies. Good afternoon. My name is Russell, and I am ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને મેં છે એ લાઈવ યુટ્યુબમાંથી વિડીયો પણ બતાવી દીધો છે, જે તમે જોયો અને તમે બાકી છે ગૂગલ પર સર્ચ કરી વધારે છે જોઈ શકો છો. અહીંયા આપણે છે આ પાઠની સ્ટોરી પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું એના ભાષાંતર સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, બાય બાય, સ્ટે હોમ, સ્ટે સેફ.